નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના આ સરસ મજાના લેક્ચરની અંદર કે જેની અંદર આપણે WH શબ્દનું મહાયુદ્ધ ચાલી રહ્યું છે તેમાં આજે આપણે જોડાઈ ગયા છીએ. તો હવે આજના WH શબ્દની અંદર આપણે જે શબ્દનો અભ્યાસ કરવાનો છે તે શબ્દ છે વિચ, કે જેનો દરેક વાક્ય પ્રમાણે અર્થ અલગ અલગ થશે. કઈ, કયો, કયું અથવા કયા, બરાબર, જે તે વાક્યને ધ્યાનમાં રાખીને તેનો અર્થ કરવામાં આવે છે. તો ચાલો થઈ જાવ તૈયાર. આજે આપણે આ સરસ મજાના શબ્દો પર માની લો કે PhD કરવું છે, બધી માહિતી મેળવી છે. ચાલો, તો સરસ જ્યારે વિચ આપણી સમક્ષ આવે તો પસંદગીની વાત આવે છે. ભાઈ આ રસ્તે જવું કે આ રસ્તે જવું, ડબલ રસ્તા છે, ડબલ વસ્તુ છે, કઈ પસંદગી કરો છો. ટૂંકમાં કહે તો કોઈકને પસંદગીની વાત હોય ત્યારે આ શબ્દો વપરાશે. તો જોઈએ તેનો ઉપયોગ શું છે તે. બરાબર, તો સૌપ્રથમ જુદા જુદા વિકલ્પોમાંથી પસંદ કરવાના ભાવાર્થમાં કોઈ એક ચોક્કસ માહિતી મેળવવા માટે વપરાય છે. શું? તો કે વિચ. બરાબર, ટૂંકમાં કહીએ તો ઘણા બધી બાબતોમાંથી અથવા તો કોઈ પણ બે બાબતોમાંથી કોઈકને એક પસંદગી કરવાની વાત આવે ત્યારે આ શબ્દ વપરાય છે. ત્યારબાદ કીધું કે નિર્જીવ તેમજ સજીવ બાબતો વિશે જાણવા. નિર્જીવ હોય તો તેના માટે વપરાય છે અને સજીવ હોય તો તેના માટે પણ આ શબ્દ વપરાય છે. ચાલો તો જોઈએ આપણે તેને. સૌપ્રથમ તેની વાક્યરચનાની ચર્ચા કરીએ તો વાક્યરચના છે તેની અંદર જોઈએ તો શું છે તો કે સૌપ્રથમ વિચ એટલે કે વિચ આવે છે, પછી નામ, સહાયકારક ક્રિયાપદ, કર્તા, મુખ્ય ક્રિયાપદ, અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ છે. એક્ઝામ્પલ લઈએ તો આપણે કહીએ કે વિચ. બરાબર, શું કીધું તો કે વિચ. પછી નામ લઈએ વિચ મૂવી, વિચ મૂવી. પછી સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ, પછી કર્તા તરીકે હી લઈએ. વિચ મૂવી પણ અહીંયા હી લેશું તો શું આવશે? આવવું જોઈએ ડઝ આવવું જોઈએ. વિચ મૂવી ડઝ હી. ક્રિયાપદ તરીકે લાઈક, તેને કઈ મૂવી ગમે છે. હવે બીજું એક્ઝામ્પલ લઈએ તો શું કહીશું કે વિચ બુક ડીડ ધે બાય ફ્રોમ બુક સ્ટોર. બુક સ્ટોર. તેણે બુક સ્ટોરમાંથી કઈ બુક, તેણે પણ તેઓએ બુક સ્ટોરમાંથી કઈ બુક ખરીદી હતી. બરાબર, પસંદગીની વાત છે. આપણે પૂછ્યું છે એના વિશે કે ભાઈ કઈ બુક, એમ. બરાબર, એકદમ સિમ્પલ છે આ વાક્યરચના અને સરળતાથી સમજી શકાય છે એવી છે. તો ચાલો હવે આપણે તેના વિશે સંપૂર્ણ અભ્યાસ કરીએ. હવે સૌપ્રથમ જે છે તેની અંદર આપણે વાક્ય છે તેનું ટ્રાન્સલેશન કરીએ. તો પ્રથમ વાક્ય જે છે તે કયું છે તો કે વિચ મૂવી ડુ યુ વોન્ટ ટુ વોચ. તમે, અહીંયા યુ કીધું છે, તમે કયું ફિલ્મ અથવા કઈ ફિલ્મ, તમે કઈ ફિલ્મ જોવા માંગો છો અથવા ઈચ્છો છો. માંગો છો. તમે કઈ ફિલ્મ જોવા માંગો છો અથવા તો ઈચ્છો છો એમ કહી શકીએ. બીજું એક્ઝામ્પલ, વિચ ટીચર ટીચિસ યુ ઇંગ્લિશ. અહીંયા તું એટલે કે તું અથવા તમને, શું કીધું? તમને કયા શિક્ષક અંગ્રેજી ભણાવે છે. બરાબર. ત્રીજું એક્ઝામ્પલ, વિચ સિટી ડીડ યુ વિઝિટ લાસ્ટ યર. યુ એટલે કે ફરી વખત તમે, તમે કયા શહેરની મુલાકાત. આમ તો આપણી પાસે સમય સચોટ શબ્દ છે એટલે અહીંયા થોડો ફેરફાર કરશું. તમે ગયા વર્ષે, અહીંયા આગળથી જ આપણે શું લખશું? તમે ગયા વર્ષે, કે તમે ગયા વર્ષે કયા શહેરની મુલાકાત લીધી. કયા શહેરની મુલાકાત લીધી હતી. આ પ્રમાણે. પછી વિચ મોબાઈલ ઇઝ ચીપર. કયો મોબાઈલ, કયો મોબાઈલ સસ્તો છે. વિચ ડ્રેસ ડઝ સી પ્રિફર. તો શું કહીશું કે તેણીએ
તેણીએ કયો ડ્રેસ પસંદ કર્યો આ પ્રમાણે તેણીએ કયો ડ્રેસ પસંદ કર્યો. ચાલો જોઈ શકાય છે એકદમ સિમ્પલ છે અને સરળતાથી સમજી શકાય છે. ચાલો નેક્સ્ટ જઈએ આગળ. હવે વાક્ય કઈ રીતે પ્રશ્નાર્થ બનાવવું તેની ચર્ચા. પ્રથમ વાક્ય જે છે તે આકાશ લાઇક્સ એન ઓડી કાર. તો શું કહીશું? વિચ કાર. બીજી બાબત યાદ રાખશો ખાસ કે મોટે ભાગે શું હશે તો કે કોઈ પણ અહીંયા નામ જે છે તે નામના અર્થમાં વધારો કરતો શબ્દ હશે તે અહીંયા હશે કે જેને આપણે સામાન્ય રીતે કાઢવાનો થશે. તો શું આવશે? વિચ પછી કાર. પછી કાળ કયો છે તો કે સાદો વર્તમાન કાળ છે તો ડઝ. વિચ કાર ડઝ આકાશ લાઈક આ પ્રમાણે. ત્યારબાદ ધ લેપર્ડ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ. અહીંયા સિમ્પલ છે એકદમ સિમ્પલ માત્ર શું મૂકી દેવાનું છે? વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ. કોઈ પણ પ્રકારનો કાંઈ ફેરફાર કરવાનો થશે નહીં. શા માટે? તો કે પ્રથમ જ એવું નામ આવી ગયું છે કે જેનાથી આપણે ડાયરેક્ટ પ્રશ્નાર્થ બનાવી શકીએ છીએ. નિલેશ ઇઝ રીડિંગ અ હિસ્ટોરિકલ નોવેલ. તો શું કહીશું આપણે? વિચ નામ શું છે તો કે એને આગળ લઈશું નોવેલ. વિચ નોવેલ ઇઝ પછી નિલેશ રીડિંગ. ચાલો ત્યાર પછી હર્ષદ વિલ બાય એન ઓપ્પો મોબાઈલ. તો ફરી વખત અહીંયા શું કહીશું આપણે કે વિચ મોબાઈલ પછી સહાયકારક ક્રિયાપદ તરીકે શું હોય તો કે વિલ. વિચ મોબાઈલ વિલ હર્ષદ બાય. ચાલો નેક્સ્ટ વન. કલ્કી ઇઝ પ્રભાસ બેસ્ટ ગુડ મૂવી. બેસ્ટ ને પણ ગુડ મૂવી. તો શું અહીંયા છે અંડરલાઈન તો આપણે શું કહીશું કે વિચ ઇઝ પ્રભાસ ગુડ મૂવી. બરાબર એકદમ સિમ્પલ છે. આ રીતે આ વાક્ય જે છે તેનું પ્રશ્નાર્થ આપણે બનાવી શકીએ છીએ. નેક્સ્ટ જઈએ તો તેની અંદર ચર્ચા કરીશું આપણે પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ગુજરાતી વાક્યનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન. પ્રથમ વાક્ય છે તે કયું સ્થળ વધુ સુંદર છે? તો શું કહીશું આપણે? વિચ સ્થળ એટલે કે પ્લેસ ઇઝ વધુ એટલે કે શું કહીશું? મોર. અને સુંદર એટલે બ્યુટીફુલ. કયું સ્થળ વધારે સુંદર છે? પ્રશ્નનો જવાબ કયા વિદ્યાર્થીએ આપ્યો? તો શું કહીશું આપણે? પ્રશ્નનો જવાબ કીધું છે તો વિચ પછી કયા વિદ્યાર્થીએ? તો સ્ટુડન્ટ. વિચ સ્ટુડન્ટ આપ્યો. બરાબર કયો કાળ થશે તો કે સાદો વર્તમાન કાળ. વિચ સ્ટુડન્ટ ડઝ આન્સર ધ ક્વેશ્ચન. કયા વિદ્યાર્થીએ પ્રશ્નનો જવાબ આપ્યો? તેણીને કયો કલર ગમે છે? તો તેણી એટલે કે સી. વિચ પછી શું આવશે તો કે કલર. વિચ કલર. હવે કયો કલર ગમે છે? તો વિચ કલર ડઝ પછી સી એટલે કે તેણી. વિચ કલર ડઝ સી ગમવું એટલે શું થશે તો કે લાઈક. ગઈકાલે કઈ ટીમ મેચ જીતી? તો શું કહીશું આપણે કે વિચ ટીમ ડીડ. શા માટે તો કે ભૂતકાળ. વિચ ટીમ ડીડ વિન ધ મેચ. આ પ્રમાણે. નેક્સ્ટ વન જઈએ. તમને કયો વિષય ગમે છે? તો શું કહીશું? વિચ. વિષય એટલે સબ્જેક્ટ. પછી ગમે છે તો શું કહીશું? ડુ.
વિચ સબ્જેક્ટ ડુ પછી તમને એટલે કે યુ લાઈક, તમને કયો વિષય ગમે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા વિચની આજની સંપૂર્ણ હિસ્ટ્રી. અને હવે આ જ પ્રમાણેના નવા વિડીયો જે છે તેને આપણે જાણવા હોય અને માણવા હોય તો મારી ચેનલ સાથે જોડાઈ જાઓ અને સબસ્ક્રાઈબ કરી લ્યો. બરાબર, અને સબસ્ક્રાઈબ કરી લેશો તો તમારી મિત્રોની સાથે શેર કરવા પડશે અને વિડીયો છે તેને લાઈક કરતા રહો. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત. ચાલો છોકરીઓ, કેમ છો?